હાલો મિત્રો, તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને વિશ્વમ બ્લોગને સપોર્ટ કરતા રહેજો. ને આજે અમે જઈએ છીએ બહાર ગામ, તો આવો તમને બહાર ગામનો નજારો દેખાડીએ. તો બના રહેજો અમારા વિડીયોમાં. આપણે જઈએ છીએ બહાર ગામ. હાલો, તો આપણે ચા પીવા પોતે થઈ ગયા પછી બનાવી જો અમારા આવા નવા વિડીયોમાં. ઓલરેડી આપણે આવી ગયા છીએ દડાણ, અને દડાણથી આપણે જવાનું છે 5-7 કિલોમીટર આઘું. તો બનાવી જો અમારા વિડીયોમાં. પાછળનો નજારો જુઓ. તડકા હિસાબે કદાચ રિઝલ્ટ ખરાબ આવતું હોય, પણ બહુ મસ્ત નજારો છે. જોતા રહેજો અમારો બ્લોગ. તો ચાલો જઈએ આપણે નવા માલકને. તો ઓલરેડી આપણે આવી ગયા છીએ રોપડા લેવા. જમરૂખડીના રોપડા લેવા આવ્યા છીએ. તો બના રહેજો, તમને બતાવી રોપડા. તો આવો જઈએ આપણે રોપડા લેવા. આ છે જમરૂખડી, અને આ મારી પાછળ છે આંબો. જમરૂખડીને જમરૂખ આવી ગયા છે. આ છે જમરૂખ, ને આ છે દેશી ભીંડો. દેશી કહેવાય કે આ શીકુડને જો, શીકુ કેટલા આવ્યા. તો આ શીકુડને ડુંગરામાં છે ને ભાઈ, નજારો જ કંઈક આવ્યો હોય. તો આ શીકુ છે. અત્યારે ભીંડો વીણાય છે. આ છે જમરૂખડી, આ છે ટમેટી. તો બનાવી રહ્યો ભાઈ અમારા બ્લોગમાં, ને જોતા રહ્યો આવા નવા સીન નજારો જુઓ. આ છે આંબો, આ છે લીંબુડી, ને આ છે લીંબુ. લીંબુ પણ ઘણા આવેલા છે. આ છે મીઠો લીમડો, ને આ છે જાસૂદ. કમેન્ટ કરતા રહેજો ભાઈ, તમને આ નજારો કેવો લાગ્યો. આ નજારો છે માલકનેશનો, ને આ છે મારા હાટુભાઈનું ઘર.
જોતા રહો આવો નવો વિડીયો. લીંબુ પણ બહુ તાજા આવેલા છે. આ છે સીતાફળ, અને સીતાફળ અત્યારે પાકું આવી ગયા છે. જેને જેને ખાધા હોય ને ભાઈ કમેન્ટમાં લખજો ભાઈ સીતાફળ કેમ છે એમ. જો સીભડા પણ છે આમાં. મને એમ લાગે કે બધું અહીંયા જ મળી રહે. બકાલું, ફ્રૂટ ને આ છે ગઢનો નજારો કહેવાય ટૂંકમાં. તો અત્યારે બપોરનો સમય થઈ ગયો છે. આમાં બને ત્યાં સુધી આપણે લઈ જ જવાનું છે. જો આ છે ગવાર. આ ગવાર છે, આ ભીંડો છે, અને આ છે સીભડા. એટલા બધા સીભડા છે. સીભડા ખાવાવાળું કોઈ નથી. તો કમેન્ટમાં ભાઈ તમે ખાધા હોય તો કરજો ભાઈ. અને આ છે સીતાફળી. સીતાફળીમાં સીતાફળે પણ દુનિયા છે હો ભાઈ. ને એટલા બધા સીતાફળ આપણે ઉતારી લીધા છે. બધા કે સીતાફળ. હવે અમારા બ્લોકમાં બન્યા રહેજો. અને ભીંડો ભાઈ દેશી ભીંડો છે ને ગામડામાં બહુ ભાવે બધાને. તો આ છે દેશી ભીંડો. નજારો એક નંબર નજારો છે. જુઓ હા, આ છે મારા પાટલા હાહુનું ઘર. હા, હજી એક વસ્તુ બતાવવાનું બાકી રહી છે. આ છે મકાઈ. મકાઈ છે ને ભાઈ સુકાઈ ગઈ છે. ને આ છે પોપિયો. પોપિયા આવી ગયા છે, પણ હજી નાના નાના છે. જુઓ આ બધું એક જ વાડામાં છે. જો પોપિયો છે, પોપિયાની પીડખે જમરૂખડી છે, અને જમરૂખડીને જમરૂખ પણ બહુ સારા આવેલા છે. તો આ જમરૂખ છે. પણ અહીંયા જમરૂખ ખાવાવાળું અત્યારે કોઈ છે નહીં. બધા સુરત ભાગી ગયેલા છે. તો એનો નજારો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરજો કે આ નજારો તમને કેવો લાગ્યો. આ છે સરીગવો. સરીગવાને લગભગ છે ને પાને સરીગવો આવે. ને અમારા બ્લોકમાં તમે બનાવી રહેજો કેવું લાગ્યું છે તમને. જો આ છે પોપિયો. પોપિયાઓ છે, વાલોર છે, ને અહીંયા બધા છે ને ભાઈ વીણે છે અત્યારે બકાલું. જોઈ જુઓ દેશી ભીંડ. તો ભાઈ અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારા બ્લોકમાં બના રહેજો. અત્યારે છીએ આપણે નવા માલકનેસ, ને માલકનેસથી આપણે હમણાં નીકળવાનું છે. પણ આવ્યા છે તો કંઈક થોડાક રોપડા ને એવું લેતા જઈએ. જો જમરૂખ અત્યારે આપણે જમરૂખ તોડે છે. હા બતાવો જમરૂખ બતાવો. આ છે જમરૂખ. હા સીતાફળી છે. તો આપણે અહીંથી સીતાફળીના રોપડા લઈ જવાના છે. આપણી જમીનને બહુ ભાવતા નથી, પણ જો ઉગી જાય તો આપણે ઘરના સીતાફળ ખાઈએ. પાને છે, પાને આવેલા છે. જો જમરૂખ, દેશી જમરૂખ. તો ભાઈ અમારા બ્લોગમાં બનાવી રહેજો તમે. હા તમને આવો ફૂલ બતાવજો. ફૂલ કેવા લાગ્યા છે એ કહેજો. તો આ છે ફૂલ. અહીંથી આપણે ઘણા ખરા રોપડા લઈ જવાના છે. એક વાડામાં કેટલી વસ્તુ વાવી શકાય એ તમે એક વસ્તુ જુઓ. આ છે જાસૂદ. આ જાસૂદ છે. આ છે મીઠો લીમડો. એની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં આ છે લીંબુડી. લીંબુડીને લીંબુ ધોમ આવેલા છે. લીંબુડીની બાજુમાં છે આંબો. આંબાને પણ કેરીઓ આવે છે. પછી તમને પાછો બતાવું છું.
આંબા પડકે ફરીવાર એક બીજી લીંબુડું છે, એને પણ લીંબુ આવેલા છે ને આપણે તોડીને લઈ જવાના છે ઘરે, બરાબર. એની બાજુમાં છે શીકુ, ને એને એટલા શીકુ આવેલા છે, તમે એ જોતા રહેજો. શીકુડીની બાજુમાં છે, જોઈ લેજો, દેશી ભીંડો છે. આ છે સોળી, જોતા રહેજો. આ છે ગવાર, ખાલી એક નાનો અમથો વાળો છે, એમાં કેટલી વસ્તુ થઈ કે એ તમને સમજો. આ છે રીંગણા, એને ત્યાં રીંગણા આવ્યા નથી પણ ટૂંક સમયમાં આવી જશે. થોડાક હાલો એટલે તરત જ આવે છે જમરૂખ, કડી લટલુમ જમરૂખ છે, જુઓ પાને જમરૂખ છે. એની જ બાજુમાં તમે થોડાક હાલો એટલે આવી જાય છે પોપિયાને પણ પોપિયા આવી ગયેલા છે, તમે જોઈ શકો છો. એની બાજુમાં છે સરીગવો, તો કમેન્ટમાં લખજો ભાઈ સરીગવાની સિંગ તમને કેમ લાગે છે. જો આ છે સરીગવો, અને ભીંડો તો તમને લાગત જોવા મળશે. જો આ ભીંડો છે, અને તમને ચીભડા પણ બતાવી. જો આ છે મકાઈ, ખાલી નાનો અમથો વાળો છે, એમાં કેટલી વસ્તુ થાય. જો દેખાતું હોય તો કહીજો. આ છે ચીભડા. એની જ બાજુમાં છે સીતાફળ તમે જોઈ શકો છો, અને આપણે તોડી પણ લીધા છે. અને આ છે મારા હાળાની છોકરી છે. શું નામ છે તારું બેટા? નીરુ. કેટલું ભણે? 5મું. નીરુ 5મું ભણે ને તું કેટલું ભાઈ? 5મું. હા, બેનું 5મું ભણે છે. તો જુઓ એક વાડામાં કેટલી વસ્તુ હોય છે. જુઓ ખાલી નાનો અમથો વાળો છે, અને બધું લટકુંબ આવેલું છે. તો જોતા રહો કન્ટિન્યુ અમારા વિડીયો. તો ભીંડો, હવે દેશી ભીંડો ખાતા હોય પણ લાઈક કરજો, અને જે સાહેવાળો ખાતા હોય ને એ તો જરૂર લાઈક કરજો. પાછા અમારા ગામડામાં છે ને ભાઈ, સિટીવાળા કહે કે ભાઈ થોડો ભીંડો મોકલજો, અમારે સાહેવાળું કરીને ખાવાનું છે. જુઓ આ છે ગવાર ને આ છે ભીંડો. તો જોતા રહો અમારા વિડીયો. આવા વિડીયો જોવા માટે અમારા બ્લોગમાં બના રહેજો, અને કોમેન્ટ તો જરૂર કરજો તમે. જો અત્યારે છે ને ભાઈ સીતાફળ, જો અત્યારે સીતાફળ આંબે છે. કેટલા આંબા? પાકી જા. જો તો જનાવર ખાઈ જશે. આ છે સીતાફળ. હાલો તો આપણે જઈએ છીએ વાડીએ કાંટો મારી આવી. વાડિયાનો થોડોક ડુંગરાનો નજારો તમને બતાવીએ. તો અત્યારે જઈએ છીએ આપણે વાડીએ. જો ભાઈ આ છે ડુંગરાનો લુક, અને તમે નજારો જોવો ભાઈ. આપણે જઈએ છીએ અત્યારે વાડીએ, ને આપણે કઈ કાંઈ સારું ગાડીને બ્લોકમાં બના રહેજો. જોવો ભાઈ ડુંગરા જોવો તમે. ઓલરેડી આપણે આવી ગયા છીએ વાડીએ, અને ડુંગરાનો લોક જોવો તમે. આ ગઢના ડુંગરા છે, આમાં હાવર હોય. હા, જોતા રહેજો ભાઈ આવા વિડીયો અમારા બ્લોગમાં બના રહેજો. જુઓ આપણે જઈએ છીએ વાડીએ. પોપિયાનો ફાલ જોવો તમે, ખાલી પોપિયાનો ફાલ કેવો છે એ. તો આમનું પીડા હોય અહીંયા, હાવ આમનું. જો આ પોપિયાનો એટલો ફાલ છે. ઓલરેડી આપણે લઈ આવ્યા છીએ કેળુના રોપડા, અને હવે આપણે જઈએ છીએ ગામ તરફ. તો મૂકી દેવા. આ છે કેળુના રોપડા. હવે આપણે જઈએ છીએ ગામ તરફ. તો હાલો જઈએ ગામમાં.
જોઈ લો ભાઈ મહેંદી કેવી લાગે તમને. મહેંદી આપણે ખાઈ લીધી છે અને આપણે જઈએ છીએ કેળના રોપડા લેવા. ચીપડા છે એલા હે આપણને મળી ગયું છે એક સીવડું હું માખણ જેવું. અવડું મોટું ક્યાં લઈ જવું. તો આપણે જઈએ છીએ કેળના રોપડા લેવા. આપણે બે સોપા છે. આપણે હળવું હળવું જઈએ છીએ ભાઈ. હવે ડુંગળી જુઓ. હે એમ વગર દવાની ડુંગળી છે. ડુંગળી ગઈ નથી. તો ભાઈ કેવી લાગી ડુંગળી તમને કમેન્ટ કરો. અને આપણને મળ્યું છે સીવડું. આપણું મોઢું ફાટતું ન એટલે આપણે મોળવું જોઈએ. હા પાછળનો લુક જોવો ભાઈ. ડુંગરા જોવો ડુંગરા જોવો. ઓલરેડી આપણે આવ્યા છીએ ઘરે અને આપણે આવ્યા છીએ મારા ભાઈના ઘરે. તો આપણે મળવા આવ્યા છીએ કોને જોઈ લો ભાઈ. સ્પેશિયલ એને મળવા આવ્યા છીએ આપણે. હા તો આપણે આ ભાઈ ઘરે જમવાનું છે આજ. હું ખવડાવશો ભાઈ. હું ખવડાવશો. હું અહીંયા આવો હું તમારે છું. એનો આગ્રહ હતો ભાઈ તમે ભૈજા ખાવા આતા આવજો. તો આપણે ભૈજા ખાવા આવ્યા છીએ બરાબર ને. દાંત કાઢમાં તું. તો હાલો આપણે જઈએ. ખાસ લેજો. હાલો તો આપણે નીકળી આપણા ગામ બાજુ. વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો. આપણે જઈએ છીએ આપણા ગામ.